ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે સ્ટ્રીટ લાઇટના અજવાળે પત્તા પાનાની હરાજીનો જુગાર રમાતા ઈસમોને ઝઘડિયા પોલીસે રંગે હાથે પકડી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી 1,22,100નો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે 2 આરોપીઓ ફરાર થઈ જતા તેમની શોધખોળ શરૂ કરાઈ છે. ઝઘડિયા પોલીસ મથકના પીઆઈ કેવી લાકોડના માર્ગદર્શન હેઠળ મળેલી બાતમી આધારે આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. પોલીસ ટીમે ગોવાલી ગામે નવીનગરી વિસ્તારમાં જાહેર રોડ ઉપર જુગાર રમી રહેલા જિગ્નેશ હીરાભાઈ પટેલ, ઉંમર વર્ષ 35 રહે માંડવા પટેલ ફળિયા, તાલુકો અંકલેશ્વર, કિશન ઉર્ફ મીશુ કંચનભાઈ વસાવા, ઉંમર વર્ષ 30 રહે મોલદ રાયણી ફળિયું, તાલુકો ઝઘડિયા, દલસુખ પરસોત્તમભાઈ વસાવા, ઉંમર વર્ષ 35 રહે ગોવાલી ટેકરી ફળિયું, તાલુકા ઝઘડિયા, સચિન વિજયસિંહભાઈ ખેરવાડિયા, ઉંમર વર્ષ 35 રહે ગોવાલી તળાવ ફળિયું, તાલુકો ઝઘડિયા અને ગોવિંદ ફતેસિંહભાઈ પરમાર, ઉંમર વર્ષ 36 રહે ગોવાલી નવીનગરી, મૂળ રહે ભાનપુર, તાલુકો હાલોલ, જિલ્લો પંચમહાલનો સમાવેશ થાય છે. પોલીસે જુગારીઓ પાસેથી 6,500ના અગજંતીના રૂપિયા, 10,600ના દાવ પરના રોકડા, 1 મોબાઈલ, 5,000, એક એક્સિસ સ્કૂટર GJ16 EA 3,124, 50,000 અને એક એક્ટિવા સ્કૂટર GJ16 EA 7432, 50,000 મળી કુલ કિંમત 1,22,100નો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે મહેન્દ્રભાઈ ઉર્ફ મંદો માંડવા અને હરેશભાઈ ઉર્ફ કાળિયો વસાવા ગોવાલી નવીનગરી નામના 2 ઈસમો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા, જેઓની શોધખોળ પોલીસ દ્વારા ચાલુ છે. પોલીસે જુગારની બધી નેસ્તનાબૂદ કરવા માટે સતત ડ્રાઈવ હાથ ધરવામાં આવી હોવાનું જણાવ્યું છે.